ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો અને ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં હું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ ને આજ તો પહેલા છે નવા કપડાં પહેરો એટલે તમને બધાને એમ થતું હશે કે હાલતા ને ચાલતા ક્યાંક ને ક્યાંક હરતી ફરતી હોય છે. તો એમાં એવું છે કે આજે મારા મમ્મીનો ફોન આવ્યો, એટલે આજે નહીં ગઈકાલે રાતે આવ્યો હતો. તો કે આજે અમારે બધાને જવાનું છે એના ઘરે જમવા, એટલે મમ્મીના ઘરે જમવા જવાનું, એટલે અરખ તો ખૂબ હોય જ. એટલે હું જાઉં છું અત્યારે, ધવલ મને અત્યારે મૂકવા આવે છે, મમ્મી પપ્પાને બધાને જમવાનું છે, એટલા માટે પછી એ લોકો પણ આવશે. અને આજે ત્યાં છે ને મસ્ત મજાનું ઊંધિયાનો પ્રોગ્રામ છે. મમ્મી બહુ મસ્ત ઊંધિયું બનાવે છે, મને મમ્મીના હાથનું ઊંધિયું બહુ ભાવે. એટલે હું એને એક વખત કહેતી હતી કે મમ્મી મારે ખાવું છે એમ. તો કે કાંઈ વાંધો નહીં, મને સારું થઈ જાય ને પછી હું તને બનાવીને ખવડાવીશ. તો એટલા માટે પ્રોગ્રામ થઈ ગયો છે, મારા ફઈને ઈ છે, અમે છીએ. તો ચલો ભાઈ જઈએ મમ્મીના ઘરે અને એના હાથનું મસ્ત મજાનું ઊંધિયું ખાઈએ. જો ભાઈ જેન્ટ્સે બધાએ જમી લીધું છે અને હવે અમારો બધાનો વારો છે જમવામાં. તો આજે ભાઈ રોટલી મેં બનાવી. હા હા 10 વખત નથી. હા તો લે બનાવી હોય તો કહું ને, તમે મને હેલ્પ કરી. હા હારું કહી દઈશ. ભાઈ જો આ રીતે મારા ભાઈ ભત્રીજીની માથાકૂટ ચાલુ છે. ખાઈ લો હવે, તમને ખવડાવું બીજું. તમે જે બનાવ્યું નહીં તમારે. તો જો ભાઈ બા બેહી ગયા છે એના ટેબલ ઉપર ને કેવલભાઈ ક્લાસીસે ગયા એટલે થોડુંક લેટ થઈ ગયું અને અમે બધા જમવા બેહી ગયા છે. મમ્મી મને તો આપો જમવા, ખાલી ડીશ બોલો. જમવા બોલાય છે તો આપશે તો ખરા ને. લે બોલો ખાલી ડીશ. જો જો ભાઈ મસ્ત મજાનું ઊંધિયું છે. મમ્મી રીંગણું નહીં હો, હું નહીં ખાઉં. જો રીંગણું આવ્યું. ખાઈ લેવાય રીંગણું ન ભરે. સી ખબર રીંગણું ખાવું ફરજિયાત છે ભાઈ. ના કાંઈ ફરજિયાત નથી, મને દાણા જેવું દે આમાંથી. રીંગણું બાજરાનું જો ભાઈ મસ્ત મજાનું આપણે ઊંધિયું છે ને આવ્યું છે, બહુ ટેસ્ટી બનાવ્યું છે. મેં ચાખ્યું છે, હજી ટેસ્ટ કર્યું છે, હજી ખાધું નથી, હવે ખાવાનું છે. આજ તો નકરું ઊંધિયું ને રોટલી જ ખાવાની છે. તો બપોરના ટાઈમે હું અને દસુ દીદી બંને ગયા હતા હેર કટિંગ કરવા. હેર કટિંગની સાથે સાથે કલર પણ મેં થોડોક કરાયો હતો, ફર્સ્ટ ટાઈમ કરાયો હતો. તો વાળ તો તમે જો આમ સુગરીનો માળો કેમ ચારે બાજુ ફેલાઈ ગયો હોય એ રીતે બધા વાળ ફેલાવી દીધા છે અને કલરનું કામ ચાલુ હતું. અને હેર કટિંગ તો ઓલરેડી પહેલા થઈ ગયું છે, તો તમને હું મારો ફાઇનલ લુક પણ બતાવીશ. તો આવો હતો મારો મસ્ત મજાનો ફાઇનલ લુક. અને હેર કટિંગની સાથે કલર કામ પણ થઈ ગયું હતું, મસ્ત મજાના કટિંગ થઈ ગયું હતું. અને આ બધી પ્રોસેસમાં 3-4 કલાક જતી રહી અને રાત પડી ગઈ હતી અને મસ્ત મજાના અમે કલર ને હેર કટિંગ કરીને ફરી પાછા ઘરે આવી. જો આજે છે ને બપોરે જમવામાં છે મસ્ત મજાની નરમ નરમ ઈડલી અને સંભાર છે, મસ્ત મજાની અહીંયા ચટણી છે. અને કે ધવલ તો જમીન જતા રહ્યા છે અને અત્યારે કેવલભાઈનો વારો આવ્યો છે, કેમ કે ઈડલી બનતા થોડીક વાર લાગે એટલે એક પછી એક બધા બેઠા હતા. તો કંઈ વાંધો નહીં, અત્યારે હવે તો ઘણી બધી બની ગઈ છે એટલે હવે બધા સાથે બેસી ગયા છે. અને મારે ઈડલી નથી ખાવાની, કેમ કે આજે છે પોચી પૂનમ. તો પોચી પૂનમ રહીશું તો મારી અત્યારે સૂકી ભાજી તૈયાર છે અને વેફર રસ્તામાં છે. રસ્તામાં એટલે કે ધવલ હમણાં લેવા ગયા છે, જમીન વેફર લેવા ગયા છે. તો હમણાં આવે એટલે હું તમને પાછું બતાવું. આમ જો વેફર લઈ આવ્યા. મેં એમ કીધું તું બહુ મોટી લાવજો, એટલે છે ને એવડી મોટી લઈ આવ્યા. 3 ભેગી કરી દીધી એટલે કે જો તારા તું મોટી વેફર લાય. આમ જો થેન્ક યુ ધવલ, વેલકમ. જો આજે પોચી પૂનમ છે ને તો ભાઈ આવ્યા છે જમવા માટે. કેમ છે ભાઈ? એક નંબર, મસ્ત ની જોરદાર. કઈ સેન્ડવિચ છે? મેયોનીઝ છે. જોરદાર ભાઈ સેન્ડવિચ. હવે ઓર્ડર માટે બોલો મને. એક નંબર મારો. હા વાહ, ઓર્ડર આપી દીધો તે તો સીધો. પેમેન્ટ મારા ખાતામાં આવશે, ઓર્ડર તારા આવશે. હા વાહ, તો એમાં પાર્ટનરશિપ જ પેમેન્ટમાં મને આપવાની ને? હા એ તો જોઈ જાય પછી. ખર્ચો મારો, કામદારું. તો જો ભાઈ અમારા અમરેલી વાળા મારા કાકાનો છોકરો આવ્યો છે, પપ્પા છે, એટલે 2 પપ્પા છે. ધવલ જમવા બેસી ગયા છે અને કેવલભાઈ હવે આવી ગયા છે. ચલો જમવા બેસી જાઓ. બહુ વાંચ્યું કેવલ કા કેવલ. તો જો ભાઈ અહીંયા બાય બેઠા છે અને અહીંયા 2 મમ્મી પણ જો કામ કરે છે, હેલ્પ કરે છે અને હું બધાને જમવા આપું છું. તો ચાલો ભાઈ જમવા બધા. હું કહેતો તો પૂનમમાં એવું ન હોય કે હું જમે પછી જમે કહું પહેલા મને જમાડી દીધો તે પછી તારે દીખી જોતો હજી. હા એવું હોય? એવું ન હોય? એવું હોય તું જમ એમ બોલ ને પછી જ મારે જમવાનું એમ. પણ તારે પહેલા ન જમી.
હાજી ને હવાના રાહ જોવો છો તમે કેવા માટે કાનો કે મને કે કાનો કે તો જ તું જમીશ ને ચાંદો નીકળશે તો જ તું જમીશ ને તો મને કે હમણાં હું ફોટો મૂકી દઉં ચાંદા જો હવે અમારો જમવાનો વારો આવી ગયો છે અને મારે છે ને બપોરની ઈડલી ખાવાની બાકી હતી તો અત્યારે મારી ઈડલી સંભાર છે અને સાથે સાથે સેન્ડવિચ મસ્ત મજાની તો છે જ અને બે મમ્મી અમારા જમવા બેસી ગયા છે અને બાકી બધા જો અમારા હારે વાતો કરે છે અને બા અહીંયા બેસી ગયા છે જમવા બા સારું છે ને કેવી ભાઈ ભાઈ ગળે ઉતરે છે જો ભાઈ મમ્મી પપ્પા આવ્યા હતા ને તો ખીહરનો ખીચડો અમારા કાઠિયાવાડીમાં એમ કે ખીહરનો ખીચડો દેવો પડે તો ઉત્તરાયણમાં છોકરીઓને ને ભાણકીઓને ને એવું બધું આવું આપે તો પૈસા હોય કોઈ આવી રીતે મીઠાઈ આપે ખજૂર આપે તો મારે તો જુઓ ભાઈ પહેલો ખીચડો હતો ને તો મમ્મી મારા માટે કુર્તી લાવ્યા છે આખી કુર્તી અને લેગીસ છે પછી અડદિયો બનાવ્યો તો અડદિયો લાવ્યા છે પછી તલ સાંકળી છે પેંડા છે પછી આ તલ સિંગની ચીક્કી છે અને મસ્ત મજાનું ચવાણું છે તો આવું બધું મારા મમ્મી મારા માટે લાવ્યા હતા અને એટલા માટે અમે જમવાનું હારોહાર કીધું હતું અને આજે હતી પહોંચી પૂનમ એટલે મેં કીધું કાનાને એને કીધું હતું હારોહાર થયું મમ્મી પપ્પાને કહી દો બધા કે મમ્મી નહીં કહેતા હતા એટલા માટે તો એ બધાને પણ કહી દીધું કેમ મમ્મી વસ્તુ કેવી છે બહુ સરસ હા કુર્તી હારી છે ને હા બહુ સરસ હવે આપણે મમ્મી આ ગળ્યું બધું ખાવાનું હમણાં તો ગળું જ ખાઈએ છીએ શિયાળામાં બધું ગળ્યું જ ખાવાનું થાય છે શિયાળામાં બધું ગળું જ ખાઈએ છીએ હા તીખું એટલા માટે તો આપણે ચવાણું મગાવ્યું એટલે કે તીખું ખવાય હા એટલે જો ભાઈ એમાં ચવાણું મારા કાકાનો છોકરો આવ્યો ને તો એ ચવાણું હતું મારી હાટું લેતો આવ્યો છે અમરેલીથી આવ્યા હતા એ તો મેં તમને બતાવ્યું મારા કાકાનો છોકરો અમરેલીથી આવ્યો છે તો એ મારા માટે મસ્ત મજાનું મિક્સ ચવાણું લેતો આવ્યો આ ચવાણું બહુ મસ્ત આવે છે અમને બહુ ભાવે છે તો કાંઈ વાંધો નહીં ચલો હવે આવું બધું એ લાવ્યા છે તો આપણે પછી ખાવું પીવું અને મજા કરશું જો ભાઈ આ લગ્નમાં જવાની તૈયારી રોજ થોડું કામ થાય તો આજનો સેક્શન હતો કટલેરીનો તો ભાઈ મસ્ત મજાની કટલેરી આપણી નવા બોક્સની અંદર આમાં ગોઠવાઈ ગઈ છે તો થોડી આમ ગોઠવવામાં એમ થતું હતું હું ગોઠવું હું મૂકવું ને પાર્ટેશન થોડાક અલગ કરીને બધું સરસ એવું ગોઠવી દીધું છે અને આની અંદર જો બ્રશ રાખવામાં તો બ્રશ તો 3માં બધા 2માં બધા સમાઈ ગયા પણ આમાં 2માં મેં ઘડિયાળ અમારી બેયની મૂકી દીધી છે સરસ એવી અને બાકી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને હવે આ બધી વસ્તુ રહીને એ હવે આપણે બેગમાં મૂકી દેવાની છે તો બસ આવો જ તો મારો મસ્ત મજાનો વિડીયો અને હમણાં તો 2 દિવસથી મમ્મી પપ્પાની અહીંયા આવતા હતા ને કાં તો અમે ત્યાં જતા હતા તો એવું બધું ચાલતું હતું એટલે તો સરસ મજાનો આવો વિડીયો છે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર